હેલો એવરીવન, વેલકમ ટુ સોનલ્સ કિચન. આજે બનાવીશું અનસોલ્ટેડ બટરમાંથી ઘી. મલાઈમાંથી તો આપણે ઘી બનાવતા હોઈએ, પણ આપણે આજે બટરમાંથી ઘી બનાવીશું. અહીંયા મેં એક બોક્સ બટરનું લીધું છે. એક બોક્સમાંથી અંદરથી આ રીતે 4 સ્ટીક નીકળશે. હવે આપણે એમાંથી સ્ટીકમાંથી આ રીતનું એનું જે રેપર છે એ કાઢી અને જાડા તળિયાવાળી સ્ટીલની કડાઈ મેં લીધેલી છે, એમાં નાખીશું. સ્ટીલની જાડા તળિયાવાળી કડાઈ લેવાની અથવા તો નોનસ્ટિક કડાઈ લેવાની. આછી કડાઈ હશે તો ઘી છે એ નીચે ચીપકી જશે. આ રીતે આપણે બધા જ બટરને કડાઈમાં નાખી દઈશું. 4 સ્ટીકને આ રીતે ખોલી અને કડાઈમાં મૂકી દઈશું. બટર જે છે એ મેં રૂમ ટેમ્પરેચર ઉપર હોય એવું લીધું છે. અડધી કલાક પહેલાં મેં ફ્રીઝમાંથી એને કાઢી લીધું હતું. એકદમ ઠંડા બટરનું ઘી નથી બનાવવાનું. ગેસ ચાલુ કરી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી દઈશું. આ રીતે ધીમે ધીમે બટર છે એ ઓગળી જશે. થોડું બટર ઓગળે પછી આપણે ચમચો લઈ અને ચમચાથી એને આ રીતે હલાવતા રહીશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું અને વચ્ચે વચ્ચે આ રીતે હલાવતા રહીશું. થોડીક વાર થઈ છે, લગભગ 5 મિનિટ જેવું, અને આ રીતે આપણું બટર જે છે એ મેલ્ટ થઈ અને ઘણું બધું ઉકળી ગયું છે. હજી એમાં છાશનો ભાગ છે. હવે થોડા બબલ્સ ઓછા થઈ ગયા છે ને છાશનો ભાગ ઓછો થઈ ગયો છે. હજી આપણે થોડી વાર માટે ઘીને રાખવું પડશે. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું. હવે જરા પણ ઉપર બબલ્સ નથી દેખાતા, છાશનો ભાગ જરા પણ નથી. આ રીતે આપણું ઘી સરસ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે મેં અહીંયા એક કાચની બરણી લીધી છે, એના ઉપર આ રીતે એક ગળણી રાખી દઈશું અને ઘીમાંથી થોડી વરાળ નીકળી જાય પછી આપણે ઘીને ગાળવાનું છે. એકદમ ઉકળતું ઘી હોય ત્યારે નથી ગાળવાનું. 2 થી 3 મિનિટ આપણે એમાં જે વરાળ હોય એ નીકળી જવા દેવાની. પછી આપણે આ રીતે ઘી ગાળી લેશું. અનસોલ્ટેડ બટરમાંથી આપણે ઘી બનાવેલું છે. વિદેશમાં રહેતા બાળકોને આ રીતે ઘરનું ઘી બનાવવું હોય તો બહુ ઇઝી રીતે ઘી બની શકે છે. તૈયાર છે અનસોલ્ટેડ બટરમાંથી ઘી. જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં.